નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આયોજિત નીટ પ્રશિક્ષણ સેવામાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 12 જીવ વિજ્ઞાન ભાગ 2 પ્રકરણ 10 ઉદ્વિકાસ એપિસોડ નંબર 2. પ્રકરણ 10માં આપણે ભાગ 1માં જોયું કે ઉદ્વિકાસની પ્રક્રિયા માટે જવાબદાર જે પરિબળો છે તેની આપણે ચર્ચા કરી. ઉદ્વિકાસની પ્રક્રિયામાં સૌથી અગત્યનું કે પૃથ્વી પર જીવની ઉત્પત્તિ કઈ રીતે થઈ તે આપણે વિવિધ સિદ્ધાંતો અને પ્રયોગો દ્વારા અભ્યાસ કર્યો. તે માટેના જે કંઈ પણ પુરાવા છે એનો પણ આપણે અભ્યાસ કર્યો અને ત્યારબાદ ઉદ્વિકાસની પ્રક્રિયાને રજૂ કરતા વિવિધ વાદનો અભ્યાસ કર્યો. જે પૈકી આપણે અનુકૂલિત પ્રસરણની પણ ચર્ચા કરી અને ત્યારબાદ છેલ્લે લેમાર્કવાદની પણ ચર્ચા કરી અને લેમાર્કવાદ શા કારણથી નિષ્ફળ ગયો અથવા તો અસ્વીકૃત બન્યો તે પણ આપણે જોયું. હવે આપણે આગળ જોઈએ ડાર્વિનવાદ. તો ચાર્લ્સ ડાર્વિને પણ નૈસર્ગિક પસંદગીના સિદ્ધાંત દ્વારા ઉદ્વિકાસની પ્રક્રિયાને સમજાવી છે. તેમણે પોતાના પુસ્તકમાં આ વાદનો ઉલ્લેખ કર્યો. તેમણે પોતાનું પુસ્તક ઓરિજિન ઓફ સ્પીશીસ બાય મીન્સ ઓફ નેચરલ સિલેક્શનમાં આ વાદ રજૂ કરેલ છે. ચાર્લ્સ ડાર્વિને ગેલેપેગોસ ટાપુની મુલાકાત લીધી અને તે દરમિયાન ઉદ્વિકાસના જુદા જુદા પાસાઓનો અભ્યાસ કરીને પોતાનો વાદ રજૂ કર્યો. તો તેમના વાદને રજૂ કરતા વિવિધ પાસા અહીંયા વર્ણવવામાં આવ્યા છે. તે આપણે જોઈએ. ડાર્વિને 1859માં પોતાના પુસ્તક ઓરિજિન ઓફ સ્પીશીસ બાય મીન્સ ઓફ નેચરલ સિલેક્શનમાં આ વાદની રજૂઆત કરી. તેમણે આપેલ વાદના મુખ્ય મુદ્દા વિપુલ સંતતિ, જીવન સંઘર્ષ, ભિન્નતા, યોગ્યતમની ચિરંજીવિતા એટલે કે નૈસર્ગિક પસંદગીનો ઉલ્લેખ કર્યો છે. વિપુલ સંતતિમાં આપણે જોયું કે દરેક સજીવ પોતાની જીવનકાળ દરમિયાન પોતાના જેવો જ એક નવો સજીવ ઉત્પન્ન કરે છે. તેની આ ક્ષમતાને આપણે પ્રજનન ક્ષમતા કહીએ છીએ. કોઈપણ સજીવ પોતાના જીવનકાળ દરમિયાન મહત્તમ પ્રજનન દરે પહોંચી પણ શકે છે. એનો અર્થ એ થયો કે કોઈપણ સજીવ મહત્તમ સંતતિ સર્જવા માટે સક્ષમ છે. પરંતુ ઉત્પન્ન થતી બધી જ સંતતિ જીવિત રહે તે જરૂરી નથી. દાખલા તરીકે સાલ્મન માછલી, જે તમે અગાઉ ઉદાહરણમાં જોઈ જ ગયા છો કે સાલ્મન માછલી પોતાના જીવનકાળ દરમિયાન એક જ વખત પ્રજનન કાળ ધરાવે છે. એટલે કે એક જ વખત પ્રજનન ઋતુમાં પોતાના ઈંડા મૂકે છે. પરંતુ આ ઈંડાની સંખ્યા આશરે 28 કરોડ હોય છે. પરંતુ તેમાંથી ખૂબ જ ઓછા સજીવો પુખ્તતા સુધી પહોંચે છે. એનો અર્થ એ થયો કે કુદરત જ નક્કી કરે છે અથવા તો નૈસર્ગિક પસંદગી અહીંયા લાગુ પડે છે કે ઉત્પન્ન થતી બધી જ સંતતિ જીવિત રહે તે જરૂરી નથી. પર્યાવરણીય પરિબળો એ પ્રતિરોધકો તરીકે વર્તીને જે તે વસ્તીનું નિયંત્રણ કરે છે. અને જો આમ ન થાય તો જે તે જાતિના વસ્તીના સજીવોની સંખ્યા અકલ્પ્ય દરે વધે અને વસ્તી વિસ્ફોટ થાય. આમ વિપુલ સંતતિ એ સજીવનો ગુણધર્મ છે, પરંતુ પર્યાવરણીય પરિબળો, દાખલા તરીકે કુદરતી આફતો, રોગચાળો, ખોરાકની અછત વગેરે, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ વગેરે પરિબળો આ સંતતિને નિયંત્રિત રાખે છે. ત્યારબાદ તેમનો બીજો મુદ્દો હતો જીવન સંઘર્ષ. કોઈપણ સજીવ પોતાના જીવનકાળ દરમિયાન પોતાના અસ્તિત્વ ટકાવી રાખવા માટે સંઘર્ષ કરવો પડે છે, ખાસ કરીને પોતાના સ્ત્રોતોની પ્રાપ્તિ માટે. હવે આપણને એ પણ ખ્યાલ છે કે નૈસર્ગિક સ્ત્રોતો તો મર્યાદિત છે, પરંતુ તેની સામે તેને વાપરનારા સજીવોની સંખ્યા અમર્યાદિત છે. આવા સ્ત્રોતો માટે તે જે તે સજીવો વચ્ચે સ્પર્ધા થાય છે. આવી સ્પર્ધા એક જ જાતિના સજીવો વચ્ચે પણ થઈ શકે છે અને ભિન્ન જાતિના સજીવો વચ્ચે પણ થઈ શકે છે. જો એક જ જાતિના સજીવો વચ્ચે સ્પર્ધા થાય તો તેને આપણે અંતઃજાતીય સ્પર્ધા એટલે કે ઇન્ટ્રા સ્પેસિફિક કોમ્પિટિશન કહીશું. અને જો વિવિધ જાતિના સજીવો વચ્ચે આ સ્પર્ધા થાય તો તેને આપણે આંતરજાતીય સ્પર્ધા એટલે કે ઇન્ટર સ્પેસિફિક કોમ્પિટિશન કહેવાય છે. આંતરજાતીય સ્પર્ધા કરતાં અંતઃજાતીય સ્પર્ધા વધુ ઘાતક નીવડે છે, કારણ કે એક જ જાતિના સજીવોની જરૂરિયાત સમાન હોય છે. આમ દરેક સજીવને વૃદ્ધિ માટે, પ્રજનન માટે, પોતાનું અસ્તિત્વ ટકાવી રહેવા માટે સંઘર્ષ કરવો પડે છે. ત્યારબાદ આપણે વાત કરીએ ભિન્નતાની. તો તેમણે ભિન્નતાના મુદ્દાને આ રીતે રજૂ કરેલ છે કે કોઈ એક જાતિના સજીવો વચ્ચે જોવા મળતા તફાવતને અથવા તો જુદાપણાને આપણે ભિન્નતા કહીએ છીએ. આ ભિન્નતા જે તે સજીવ પોતાના વસવાટમાં અસ્તિત્વ ટકાવી રાખવા માટે કેળવે છે.
એનો અર્થ એ થયો કે સ્પર્ધામાં જે કંઈ પણ સજીવ અસ્તિત્વ ટકાવી રાખે તે પોતાના જીવનમાં લાંબુ આયુષ્ય ધરાવે છે અને પ્રજનન કરીને નવી સંતતિ સર્જે છે. ભિન્નતાને અનુસરીને યોગ્યતમની ચિરંજીવિતા એટલે કે સર્વાઇવલ ઓફ ફિટેસ્ટ. એનો અર્થ એ થયો કે જે સજીવ સફળ થશે તે પોતે લાંબુ જીવશે અને પોતાના જીવનકાળ દરમિયાન નવી સંતતિ સર્જશે અને પોતાનું જીવ સાતત્ય જાળવી રાખશે. આનો અર્થ એ થાય કે સફળ પામેલ સજીવ એ પોતે ચિરંજીવ પામે છે. આમ નૈસર્ગિક પસંદગીની ભિન્નતા અહીંયા જોવા મળે છે. તો ડાર્વિને પોતાના મુદ્દા આ રીતે રજૂ કર્યા હતા, છતાં પણ તેમના વાદમાં એક ત્રુટિ રહી ગયેલ હતી. તો ડાર્વિનના વાદની ત્રુટિની આપણે વાત કરીએ તો ડાર્વિનની મર્યાદા એ હતી કે સજીવોમાં ઉત્પન્ન થતી બધી જ ભિન્નતાઓ હંમેશા ઉપયોગી હોતી નથી. કેટલીક ભિન્નતાઓ હાનિકર્તા પણ હોય છે, જે વિશે ડાર્વિને મૌન સેવેલ છે. એનો અર્થ એ થયો કે ડાર્વિને પોતાના વાદમાં ભિન્નતાનો ઉલ્લેખ કરેલો હતો, પણ બધા જ પ્રકારની ભિન્નતાઓ હંમેશા સજીવ માટે લાભકારક હોતી નથી. કેટલીક ભિન્નતાઓ તેના માટે હાનિકર્તા હોય છે, જે તેને અસફળ બનવા માટે અથવા તો નૈસર્ગિક પસંદગીમાં નિષ્ફળ થવા માટે કારણભૂત બને છે. આ ઉપરાંત ડાર્વિને પોતાના વાદમાં ભિન્નતાની સમજૂતી આપેલ નથી, એટલે કે ભિન્નતા કઈ રીતે સર્જાય છે તે આપેલ નથી. કેટલીક વાર બિનલાયકની સાથે લાયકનો પણ નાશ થાય છે. એનો મતલબ એ થયો કે યોગ્ય સજીવ જે સફળ પામેલ હોય તેનો પણ અસફળ સજીવ સાથે નાશ પામી શકે છે, જે એક કુદરતી અકસ્માતોથી પણ નાશ પામે છે. એનો અર્થ એ થાય કે જીવી જાય તે સજીવ લાયક જ હોય અથવા તો યોગ્યતમ હોય તેવું જોવા મળતું નથી. તેવા પણ કેટલાક કિસ્સાઓ જોવા મળ્યા. આ ઉપરાંત ડાર્વિને પોતાના વાદમાં અવશિષ્ટ અંગોનો ઉલ્લેખ કરેલો નથી. અવશિષ્ટ અંગોની હાજરી એ હાલના સજીવોનો તેના પૂર્વજો સાથેનો સંબંધ કેળવે છે. તેના અંગે તેમણે કોઈ ઉલ્લેખ કરેલો નથી. જ્યારે અચાનક ઉદ્ભવતી વિકૃતિને પણ તેમણે મહત્ત્વ આપેલું નથી. અને આ ઉપરાંત ડાર્વિનના મતે બધી જ ભિન્નતાઓ આનુવંશિક છે, જે હંમેશા સાચું નથી, કારણ કે ભિન્નતાઓ આનુવંશિક બને તે જરૂરી નથી. આમ ડાર્વિનની પોતાના વાદની કેટલીક મર્યાદાઓ અહીંયા હતી. પ્રાકૃતિક પસંદગીનો સિદ્ધાંત તેમણે જે રજૂ કર્યો તે ખૂબ જ પ્રશંસનીય છે અને ઉદ્વિકાસના વલણ માટે પણ એક અગત્યનું પાસું રહે છે. દાખલા તરીકે કેટલવેલે ડાર્વિને રજૂ કરેલ પ્રાકૃતિક પસંદગીના સિદ્ધાંતને અનુમતિ આપતું કે તેની પુષ્ટિ કરતું, તેને સપોર્ટ કરતું એક ઉદાહરણ રજૂ કર્યું. તેમણે કીધું કે ભૂતપૂર્વે 2 પ્રકારના ફુદ્દા અસ્તિત્વમાં હતા, ભૂખરા રંગના અને કાળા રંગના. ઔદ્યોગિક ક્રાંતિ પહેલાં ભૂખરા રંગના ફુદ્દાની સંખ્યા કાળા રંગના ફુદ્દા કરતાં વધારે હતી, કારણ કે ભૂખરા રંગના ફુદ્દાનો રંગ એ તેના આસપાસના પર્યાવરણમાં ભળી જતો હતો, જેથી તેઓ પોતાના દુશ્મનથી નજરથી બચી શકતા હતા. જ્યારે કાળા રંગના ફુદ્દા પોતાના દુશ્મનની નજરમાં આવી જતા તે શિકાર બની જતા. પરંતુ ઔદ્યોગિક ક્રાંતિ બાદ હરિયાળી ઓછી થઈ ગઈ. પરિણામે બેકગ્રાઉન્ડ અથવા તો જે આસપાસનો વિસ્તાર છે તે ઓછો હરિયાળી થયો, જેને પરિણામે મોસની વૃદ્ધિ પણ ઓછી જોવા મળી. તો ઔદ્યોગિક ક્રાંતિ પછી કાળા રંગના ફુદ્દાની સંખ્યા એ ભૂખરા રંગના ફુદ્દા કરતાં વધુ જોવા મળી. આમ અહીંયા નૈસર્ગિક પસંદગીનું ઉદાહરણ સમયાંતરે બદલાય છે. ઔદ્યોગિક ક્રાંતિ પહેલાં ભૂખરા રંગના ફુદ્દા નૈસર્ગિક પસંદગી પામ્યા, જ્યારે ઔદ્યોગિક ક્રાંતિ પછી કાળા રંગના ફુદ્દા નૈસર્ગિક પસંદગી આપ્યા, જે પરિણામે સૂચવે છે કે ડાર્વિને નૈસર્ગિક પસંદગીનો જે સિદ્ધાંત રજૂ કરેલ તે ઉદ્વિકાસની પ્રક્રિયા માટે કે હાલની ઘટના માટે જરૂરી છે. એનો અર્થ એ થયો કે નૈસર્ગિક પસંદગી એક જ સમયે જુદી જુદી પણ હોઈ શકે અથવા તો તે સ્થળે સ્થળે બદલાય છે તેમ પણ કહી શકાય છે. આમ ડાર્વિને આપેલી ભિન્નતાઓને અનુસરીને દ વિરીસે પોતાનો એક સિદ્ધાંત આપ્યો, પરંતુ દ વિરીસનો આ સિદ્ધાંત વિકૃતિવાદ તરીકે ઓળખાય છે, એટલે કે મ્યુટિનિઝમ તરીકે ઓળખાય છે. તેમણે પોતાનો આ સિદ્ધાંત 1901માં આપેલો હતો. તેમણે ઇવનિંગ પ્રાઇમરોઝ નામના એક છોડમાં ટૂંકી પરાગવાહિની જોવા મળી. સામાન્યતઃ આ પ્રકારના છોડમાં પરાગવાહિનીની લાંબી હતી, એટલે કે તેની લંબાઈ વધુ હતી. પરંતુ અચાનક કોઈ એક છોડમાં આવું અવલોકન તેમણે જોયું. તેના બીજને વાવતા તે જ લક્ષણ તેમને
પેઢી દર પેઢી જોવા મળ્યું. એનો અર્થ એ થયો કે અચાનક લક્ષણમાં થતો ફેરફાર તેને ધ વ્રીસે વિકૃતિ શબ્દ આપ્યો અને પોતાના વાદને રજૂ કરતા તેમણે જણાવ્યું કે એક વખત વિકૃતિ સર્જાય ત્યારબાદ તે સ્થાયી બને છે અને ત્યારબાદ તે સતત દેખાય છે, એટલે કે સંતતિને વારસામાં મળે છે. આમ ધ વ્રીસ એ ડાર્વિનની જેમ ભિન્નતાને માનતા નથી અને ઉદ્વિકાસ એ ક્રમશઃ પ્રક્રિયા છે તેવું માનતા નથી. ધ વ્રીસ એવું માને છે કે ઉદ્વિકાસ એ અચાનક થતી ઘટના છે, એટલે કે ઉદ્વિકાસ એટલે કે લક્ષણમાં થતો ફેરફાર કે લક્ષણમાં થતું વૈવિધ્ય એ અચાનક જ જોવા મળે છે અને તે એકવાર થાય પછી તે વારંવાર સર્જાય છે અને સ્થાયી બને છે. અને આવી વિકૃતિ એકસાથે ઘણા બધા સજીવોમાં એક જોવા મળે છે. તેને અનુસરીને હવે આપણે આ ઘટના જોઈએ કે જનીન આવૃત્તિ એટલે કે જીન ફ્રીક્વન્સી એટલે શું. તો કોઈપણ વસ્તીમાં આવેલ જનીનના જુદા જુદા પ્રકારના વૈકલ્પિક કારકો એટલે કે એલેલ્સના કુલ પ્રમાણને જનીન આવૃત્તિ કહેવાય છે. આનો અર્થ બીજો પણ કહેવાય કે વસ્તીમાં જેટલા પણ જનીનો આવેલા છે એટલે કે વૈકલ્પિક કારકો આવેલા છે તેનું કુલ પ્રમાણ એ જનીન આવૃત્તિ દર્શાવે છે. જેને ઉદાહરણ દ્વારા સમજીએ. જો કોઈ વસ્તીમાં 100 વ્યક્તિ હોય અને તે MN પ્રકારનું રુધિર જૂથ ધરાવતા હોય. વિદ્યાર્થી મિત્રો, MN પ્રકારનું રુધિર જૂથ એટલે કે વિષમયુગ્મી થવું, જેમાંથી 50 MM એટલે કે સમયુગ્મી છે, 20 MN એટલે કે વિષમયુગ્મી છે અને 30 વ્યક્તિઓ NN એટલે કે પ્રચ્છન્ન રુધિર જૂથ અથવા તો અન્ય પ્રકારનું રુધિર જૂથ સમયુગ્મી ધરાવે છે. તો M અને N જનીનની આવૃત્તિ તે વસ્તી માટે શું હોઈ શકે? તો તેની આપણે ગણતરી સમજીએ કે આ માહિતીને આપણે ગાણિતિક રીતે કઈ રીતે સમજાવી શકીએ છીએ. તો આપેલ માહિતી અનુસાર કેપિટલ M જનીન એ 50 છે, એટલે કુલ M જનીન લઈએ આપણે તો 50 ગુણ્યા 2 એટલે M ઇન્ટુ M એટલે કે 100 અને વત્તા 20 બરાબર 120 થાય. જ્યારે MN એટલે કે પ્રભાવી અને પ્રચ્છન્ન જનીનની આવૃત્તિ લઈએ તો કુલ N જનીનની આવૃત્તિ 30 ગુણ્યા 2 એટલે કે NN એ 30 છે, માટે કુલ N જનીન 30 ગુણ્યા 2 વત્તા 20 એટલે કે 80 થશે. આપણે સમયુગ્મી પરિસ્થિતિને ધ્યાનમાં લઈને આપણે +20 કરેલ છે અહીંયા. હવે કુલ જનીન લઈએ તો M વત્તા N બરાબર 200 થશે, એટલે કે કુલ M જનીન 120 અને કુલ N જનીન 80 એટલે કે M વત્તા N કુલ જનીન 200 મળે છે. આના પરથી આપણે M જનીનની આવૃત્તિ શું થશે તે જોઈએ તો P બરાબર M/M પ્લસ N એટલે કુલ M જનીનો અને કુલ જનીનો એટલે 120/200 એટલે કે 0.6 થાય છે. જ્યારે N જનીનની આવૃત્તિ લઈએ આપણે તો Q બરાબર N/M પ્લસ N ઇઝ ઇક્વલ ટુ 80/200 એટલે કે 0.4 થશે. આમ 0.6 પ્લસ 0.4 એટલે કે P વત્તા Q બરાબર 1 થાય એ આપણને ખ્યાલ છે. જ્યારે તેની ટકાવારી ગણીએ, આવૃત્તિને હંમેશા ટકામાં ગણવામાં આવે છે, તો M જનીનની આવૃત્તિ ટકાના સંદર્ભમાં 60% અને N જનીનની આવૃત્તિ 40% થાય. આમ કોઈપણ સજીવ વસ્તી માટે જો આપણે જનીનો જાણતા હોઈએ તો તેની આવૃત્તિ શોધી શકીએ છીએ અને આવૃત્તિને આધારે તેઓની સમયુગ્મી અને વિષમયુગ્મી જનીન પ્રકાર કે જનીન સજીવોનું પ્રમાણ પણ જાણી શકીએ છીએ. હવે કોઈપણ વસ્તી છે તેની આ જનીન આવૃત્તિ એ કોન્સ્ટન્ટ એટલે કે સ્થાયી હોતી નથી. કાળક્રમે તેમાં બદલાવ આવતો રહે છે, એટલે કે તેમાં ચઢાવ ઉતાર જોવા મળે છે. તો આ જનીન આવૃત્તિને કયા પરિબળો અસર કરી શકે છે? તો તેને અસર કરતા પરિબળો જોઈએ તો અહીંયા 4 પરિબળો આપેલા છે. એક વિકૃતિ, પસંદગી, વિચરણ અને યાદચ્છિક વિચલન. જે પૈકી વિકૃતિ અને પસંદગી એ દિશાકીય પરિબળો છે, જ્યારે વિચરણ અને યાદચ્છિક વિચલન એ અદિશાકીય પરિબળો છે. આમ આ 4 પરિબળો એ કોઈપણ વસ્તીની જનીન આવૃત્તિના બદલાવ માટે જવાબદાર છે. હવે આપણે અહીંયા અદિશાકીયનું એક પેઢીથી અન્ય પેઢીમાં થતું વહન જાણી શકાતું નથી, કારણ કે તે દિશાવિહીન છે. એટલે કે એક પેઢીથી બીજી પેઢીમાં તે કઈ રીતે વહન પામે છે તે આપણે સમજી શકતા નથી, પરંતુ દિશાકીય પરિબળોને આપણે સારી રીતે સમજી શકીએ છીએ.
જે પૈકીનું પહેલું પરિબળ લઈએ આપણે વિકૃતિ. તો વિકૃતિ શબ્દ આપણને ધ વ્રીઝે આપેલ છે. તો વિકૃતિના પરિણામે નવા જનીનોનો ઉમેરો થાય છે, જેને પરિણામે જનીનિક ભિન્નતાઓ જોવા મળે છે. આ વાતને આપણે વિકૃતિવાદ ધ વ્રીઝે જે રજૂ કરેલ તેની સાથે સરખાવીએ તો ઇવનિંગ પ્રાઇમરોઝમાં પરાગવાહિની જે લાંબી હતી, જે તેનું સામાન્ય લક્ષણ છે, પરંતુ અચાનક તેની લંબાઈ ટૂંકી થાય છે, એટલે કે ટૂંકી પરાગવાહિની જોવા મળે છે. એટલે કે વિકૃતિ સર્જાય અને નવા જનીનોનો ઉમેરો થવાને કારણે તે વનસ્પતિમાંથી જેટલા પણ છોડ સર્જાય છે એ બધા ટૂંકી પરાગવાહિની સાથે સર્જાય છે. આમ તે જનીનિક ભિન્નતા સર્જે છે. લક્ષણ વારસામાં ઉતર્યું એટલે કે વિકૃતિ વારસામાં ઉતરે છે તેમ કહી શકાય, જે જનીનિક ભિન્નતા સર્જે છે. આમ જનીન આવૃત્તિમાં થતા ફેરફાર એ વિકૃતિના પરિણામે થાય છે, જે વિકૃતિ દર પર આધાર રાખે છે. એટલે વિકૃતિનો દર કેટલો હશે તે પણ આપણે જાણી શકીએ છીએ. તો આમ વિકૃતિ હંમેશા ઘાતક જ નીવડે તે પણ જરૂરી નથી, હાનિકારક પણ હોય તે પણ જરૂરી નથી, ક્યારેક તે લાભકારક પણ હોઈ શકે છે. તે કયા પાસાને આધારે થાય છે તે પણ આપણે સમજવું રહ્યું. પરંતુ વિકૃતિની કોઈ દિશા હોતી નથી, કારણ કે તે દિશાવિહીન છે એવું ધ વ્રીઝે જણાવેલ. પરંતુ જનીન આવૃત્તિના સિદ્ધાંત પ્રમાણે કાં તો તેના પરિબળો પ્રમાણે તેને દિશાકીય વિકૃતિ નામ આપેલ છે. બીજું પરિબળ જોઈએ આપણે તો પસંદગી એટલે કે નૈસર્ગિક પસંદગી, નેચરલ સિલેક્શન. તો નૈસર્ગિક પસંદગી દ્વારા આવૃત્તિમાં વધારો થાય છે. એનો મતલબ એ થયો જે તે લક્ષણનો ઉમેરો થાય છે. આમ તે પ્રકૃતિમાં વધુ યોગ્ય બને છે, એટલે કે જે તે સજીવ નૈસર્ગિક પસંદગી પામે છે. નૈસર્ગિક પસંદગીની વાત આવે એટલે વિદ્યાર્થી મિત્રો આપણને ડાર્વિનવાદ યાદ આવે. ડાર્વિને રજૂ કરેલ સિદ્ધાંત પ્રમાણે કોઈપણ સજીવ નૈસર્ગિક પસંદગી દ્વારા પોતાના વસવાટમાં સ્થાન પામે છે, જેનું પ્રત્યક્ષ ઉદાહરણ આપણે ફુદ્દા, 2 પ્રકારના ફુદ્દાઓ દ્વારા જોયું. હાલમાં પણ આપણે જોઈએ તો કે જ્યાં નેચરલ એન્વાયરમેન્ટ એટલે કે કુદરતી વાતાવરણ હશે ત્યાં ભૂખરા રંગના ફુદ્દાની સંખ્યા વધુ હશે, અને જ્યાં ઔદ્યોગિક ક્રાંતિ થયેલ હશે તો ત્યાં કાળા રંગના ફુદ્દાની સંખ્યા વધુ હશે, જે આજે પણ એટલું જ સત્ય છે. ત્રીજો મુદ્દો લઈએ આપણે વિચરણ. વિચરણ એટલે કે માઇગ્રેશન. તો વિચરણ દ્વારા નજીકની વસ્તીના પ્રભાવી કે પ્રચ્છન્ન વૈકલ્પિક કારકોનો ઉમેરો વસ્તીમાં થાય છે. આનો અર્થ એ થયો કે જ્યારે કોઈ એક સજીવ પોતાની વસ્તીમાંથી કોઈ અન્ય વસ્તીમાં સ્થળાંતર કરે છે ત્યારે તે પોતાના જનીનોનું ઉમેરણ તે જાતિના અથવા તો તે વસ્તીના સજીવોમાં કરે છે. આમ 2 ભિન્ન વસ્તીની આવૃત્તિમાં ફેરફાર થાય છે. આ ઘટનાને આપણે વિચરણ દ્વારા થતું જનીન આવૃત્તિમાં ફેરફાર ગણીશું, પરંતુ વિચરણ દ્વારા થતું આવો ફેરફાર એ દિશાવિહીન હોય છે. ચોથું લઈએ આપણે યાદચ્છિક વિચલન, જેને આપણે જનીનિક વિચલન પણ કહી શકીએ છીએ. યાદચ્છિક એટલે કે રેન્ડમ અથવા તો જેનેટિક ડ્રિફ્ટ પણ કહી શકાય છે. તો યાદચ્છિક વિચલનની આપણે વાત કરીએ તો વૈકલ્પિક કારકોની આવૃત્તિ એ યાદચ્છિક એટલે કે રેન્ડમલી ફેરફાર પામી શકે છે. એટલે કે કેટલીક વખત તે વધે છે તો કેટલીક વખત તે ઘટે છે. એટલે કે જનીનિક વિકૃતિમાં વધારો પણ થઈ શકે છે અને ઘટાડો પણ થઈ શકે છે. તો જનીન આવૃત્તિના આવા વિચલનોને એ નમૂનાની ત્રુટિ એટલે કે સેમ્પલિંગ એરર તરીકે ઓળખાય છે. આનો અર્થ એ થયો કે જો વસ્તીમાં વધારો થાય તો સેમ્પલિંગ એરરમાં ઘટાડો થાય છે, અને જો વસ્તીમાં ઘટાડો થાય તો સેમ્પલિંગ એરરમાં વધારો થાય છે. એનો અર્થ એ થયો કે જીનેટિક ડ્રિફ્ટ જનીન વિચલન એ નાની વસ્તી માટે અસરકારક છે. મોટી વસ્તીમાં તેની કોઈ ખાસ અસર જોવા મળતી નથી. તેનું આપણે ઉદાહરણ લઈએ કે યાદચ્છિક વસ્તીમાં પ્રચ્છન્ન સ્વરૂપ પ્રકારની આવૃત્તિ જો 0.09 છે અને વિષમજન્યુ પ્રકારની આવૃત્તિ કેટલી હશે. હવે પ્રચ્છન્ન સ્વરૂપ, હવે ફરીથી આપણે યાદ કરીએ કે P+Q = 1. આ સમીકરણ અનુસાર P એ પ્રભાવી જનીનને રજૂ કરે છે, જ્યારે Q એ પ્રચ્છન્ન જનીનને રજૂ કરે છે. જેને આપણે એક સમીકરણ P+Qનો હોલ સ્ક્વેર પ્રમાણે લઈએ તો P² + 2PQ + Q² પ્રમાણે આ આવૃત્તિને આપણે ધ્યાનમાં લઈશું. તો અહીંયા પ્રચ્છન્ન સ્વરૂપની આવૃત્તિ એટલે કે Q² આપેલ છે.
તો ક્યુ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0.09 થયું, માટે ક્યુ ઇઝ ઇક્વલ ટુ 0.3 કહેવાય. તેના પરથી પ્રભાવી જનીનની આવૃત્તિ P ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ ક્યુ થાય, એટલે કે 1 માઇનસ 0.3. આમ P જનીન એટલે કે પ્રભાવી જનીનની આવૃત્તિ 0.7 થશે. જેને આધારે વિષમજન્યુની આવૃત્તિ આપણે શોધી શકીએ છીએ. વિષમજન્યુની આવૃત્તિ એટલે 2 ઇન્ટુ P ઇન્ટુ ક્યુ, એટલે 2 ગુણ્યા 0.7 ગુણ્યા 0.3 ઇઝ ઇક્વલ ટુ 42. એનો મતલબ એ થયો કે આ આવૃત્તિ 42% થાય. આમ કોઈપણ એક આપેલ આંકડાકીય માહિતીને આધારે આપણે અન્ય જનીનની આવૃત્તિ, તે દ્વારા સમયુગ્મી પ્રભાવી, સમયુગ્મી પ્રચ્છન્ન કે વિષમજન્યુ પ્રકારની આવૃત્તિ શોધી શકીએ છીએ. હવે આને આધારે આપણે એક બીજી બાબત સમજીએ, વસ્તી જનીન વિદ્યા, પોપ્યુલેશન જીનેટિક્સ. તો કોઈપણ વસ્તીમાં જનીન આવૃત્તિના અભ્યાસને આપણે વસ્તી જનીન વિદ્યા કહેવામાં આવે છે. જેને આધારે બે પરિબળો અહીંયા આપણે સમજીએ, જીન પૂલ અને જનીન પ્રવાહ. જીન પૂલ એટલે શું? તો કોઈપણ વસ્તીમાં આવેલ પ્રજનનશીલ જન્યુઓની કુલ સંખ્યાને જીન પૂલ કહેવામાં આવે છે. એનો અર્થ એ થયો કોઈપણ વસ્તીમાં આવેલ સજીવોની પ્રજનનશીલ જન્યુઓની કુલ સંખ્યાનું તે નિર્દેશન કરે છે. તેને આધારે જે તે જાતિના સજીવોની આપણે પ્રજનન ક્ષમતા અને તેનો પ્રજનન દર પણ જાણી શકાય છે. જનીન પ્રવાહ એટલે કે જીન ફ્લોની વાત કરીએ આપણે. એક પ્રકારની વસ્તીમાંથી અન્ય પ્રકારની વસ્તીમાં વિરુદ્ધ ફલન દ્વારા, વિરુદ્ધ ફલન એટલે કે અહીંયા પરફલન સમજીશું, વિરુદ્ધ ફલન દ્વારા થતા જનીનના સ્થાનાંતરણને જનીન પ્રવાહ કહીએ છીએ. એનો અર્થ એ થયો કે જનીન પ્રવાહ એટલે કે જ્યારે કોઈ એક જાતિનું સજીવ પોતાની વસ્તીમાંથી અન્ય વસ્તીમાં સ્થળાંતર કરે છે, ત્યાં સ્થાયી બને છે અને ત્યાંના સજીવ સાથે જ્યારે પ્રજનન કરે છે, ત્યારે આ ઘટનાને આપણે જનીન પ્રવાહ તરીકે આલેખીશું. જેને પરિણામે કોઈ એ જાતિના એ વસ્તીના સજીવના જનીનોનો ઉમેરો એ બી વસ્તીના જનીનોમાં ઉમેરણ થાય છે. તો આ ઘટનાને આપણે જનીન પ્રવાહ તરીકે ઓળખીએ છીએ. અહીંયા આપણે એક બીજો શબ્દ સમજીએ જે આપણા માટે નવો છે, જનીન ભાર એટલે જીનેટિક લોડ. તો કોઈ હાનિકારક વૈકલ્પિક જનીનનું વિષમયુગ્મી અવસ્થામાં જો તે વસ્તીમાં હાજર હોય તો તેને આપણે જીનેટિક લોડ તરીકે ઓળખીશું. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જીનેટિક્સના સિદ્ધાંત અથવા તો મેન્ડેલિયન સિદ્ધાંતોને ફરીથી યાદ કરીએ. હંમેશા મોટે ભાગે જે ઉદાહરણોનો આપણે અભ્યાસ કરેલ છે તે પ્રમાણે, દાખલા તરીકે રંગઅંતા છે, થેલેસેમિયા છે, હિમોફિલિયા છે, તો આ બધા જે ડિસઓર્ડર્સ છે તેના માટેનું જે કંઈ પણ જનીન છે આ ઘટનાઓ માટે જવાબદાર તે પ્રચ્છન્ન છે. આ પ્રચ્છન્ન જનીન જ્યાં સુધી વિષમયુગ્મી પરિસ્થિતિમાં હોય ત્યાં સુધી તે પોતાનું એક્સપ્રેશન એટલે કે પોતાનો દેખાવ અથવા તો પોતાની અભિવ્યક્તિને વ્યક્ત કરી શકતું નથી. તો દાખલા તરીકે રંગઅંતા માટેનું વૈકલ્પિક જનીન એટલે કે રંગઅંતા માટેનું જે હાનિકારક જનીન છે, જો તે વિષમયુગ્મીમાં અવસ્થામાં જે તે વસ્તીમાં હાજર હોય તો તેને જીનેટિક લોડ તરીકે એટલા માટે કહી શકાય કારણ કે આવો સજીવ પોતાની સંતતિને આ હાનિકારક જનીન વારસામાં આપી શકે છે. અને જો તે સમયુગ્મી સ્થિતિમાં સર્જાય એટલે કે જો આગળ જતાં કોઈ અન્ય સજીવ એટલે કે કોઈ એવા પિતૃઓ કે જે બંને વિષમયુગ્મી છે તો તેનાથી પ્રભાવિત તેઓની સંતતિ જે તે હાનિકારક જનીનની બાબતે પ્રભાવિત થઈ શકે છે. તો આ ઘટનાને આપણે જનીન ભાર તરીકે ઓળખીશું. એનો અર્થ એ થયો કે રંગઅંતાની બાબતમાં વાહક સ્ત્રી કે જે રંગઅંતા માટે વાહક છે તે જનીન ભાર દર્શાવે છે. હવે આપણે આગળ જઈએ કે ઉદ્વિકાસની પ્રક્રિયા માટે એક બીજું પરિબળ પણ જવાબદાર છે જેને આપણે જાતિ નિર્માણની ક્રિયા એટલે કે સ્પેશિએશન કહીએ છીએ. કારણ કે નવી જાતિનું નિર્માણ પણ ઉદ્વિકાસની પ્રક્રિયાને વેગ આપે છે અથવા તો ઉદ્વિકાસ સૂચવે છે. તો જાતિ નિર્માણ એટલે શું? તો કોઈ એક જાતિમાંથી સેંકડો, હજારો કે લાખો વર્ષોના ગાળા દરમિયાન એક કે વધુ નવી જાતિઓ ઉત્પન્ન થાય તો આ ઘટનાને જાતિ નિર્માણ કહેવામાં આવે છે.
અને આ પ્રક્રિયા પણ જે તે વસ્તીમાં વિવિધ પ્રકારે થઈ શકે છે. તો જાતિ નિર્માણની ઘટના એ ઉદ્વિકાસની પ્રક્રિયાને સમજાવે છે. તો આપણે જાતિ નિર્માણના પ્રકારો લઈએ. પહેલો પ્રકાર લઈએ આપણે સામુદાયિક જાતિ નિર્માણ. આ પ્રકારની ઘટનામાં જ્યારે એક જાતિ સમયાંતરે બીજી જાતિમાં પરિવર્તન પામે છે, જેથી મૂળ જાતિનું અસ્તિત્વ જ રહેતું નથી અને ફરી થોડા સમયમાં એ બીજી જાતિ પાછી નવી જાતિમાં ફેરવાય છે, ત્યારે આ બીજી જાતિનું પણ અસ્તિત્વ સંપૂર્ણપણે નામશેષ થાય છે. આમ કોઈ પણ એક સમયે એક જ નિશ્ચિત જાતિનું અસ્તિત્વ ટકી રહે છે અને આ પ્રકારની ઘટના બે રીતે શક્ય બને છે. તો વિદ્યાર્થી મિત્રો, સામુદાયિક જાતિ નિર્માણની ઘટનામાં તમે જોઈ શકો છો એક ચાર્ટ પ્રમાણે, એટલે કે એક પછી એક ક્રમશઃ જાતિનું નિર્માણ થાય છે. દાખલા તરીકે શરૂઆતમાં કોઈ એક્સ જાતિ અસ્તિત્વ ધરાવતી હોય તો તેમાંથી ઉદ્વિકાસ થઈને નવી જાતિ વાય બને છે. આ વાય જાતિનું નિર્માણ થતાં એક્સ જાતિ નામશેષ થઈ જાય છે. આ વાય જાતિ પાછી કાળક્રમે કોઈ ઝેડ જાતિનું નિર્માણ કરે છે અને ઝેડ જાતિનું અસ્તિત્વ આવે એટલે પાછી વાય જાતિ નાશ પામે છે. એનો અર્થ એ થયો કોઈ પણ સમયે કોઈ એક જ જાતિ અસ્તિત્વમાં હોય છે. એટલે કે ઝેડ જાતિ અસ્તિત્વમાં હોય ત્યારે કે વાય કે એક્સ પ્રકારની જાતિનું અસ્તિત્વ હોતું નથી. તો આ પ્રકારની જાતિ નિર્માણ પણ અન્ય બે પ્રકારે થઈ શકે છે. તો તેના પેટા પ્રકાર આપણે જોઈએ. એક સ્વયંજન્ય રૂપાંતર, એટલે કે ઓટોનોમસ, પોતાની જાતે. તો સ્વયંજન્ય રૂપાંતરની વાત કરીએ તો તેમાં વિકૃતિ, પ્રાકૃતિક પસંદગી, જનીનિક સંકુલ અને સ્થાનાંતર જેવા ઉદ્વિકાસ માટેના પરિબળો એક જાતિથી બીજી જાતિમાં રૂપાંતર થાય છે. એનો મતલબ એ થયો કે વિકૃતિને પરિણામે, પ્રાકૃતિક પસંદગીને પરિણામે. વિકૃતિની આપણે વાત કરીએ તો દ વિરીઝે આપેલ ઉદાહરણ મુજબ ઇવનિંગ પ્રાઇમરીસ રોઝમાં લાંબી પરાગવાહિની ધરાવતા પુષ્પ ઇવનિંગ પ્રાઇમરોઝની જાતિમાંથી એક નવી જાતિ કે જે ટૂંકી પરાગવાહિની ધરાવે છે તે જાતિનું નિર્માણ. પ્રાકૃતિક પસંદગીની વાત કરીએ તો ડાર્વિને ઉલ્લેખેલ ફિંચ પક્ષીની વાત કરીએ છીએ આપણે. જનીનિક સંકુલની વાત કરીએ આપણે, એટલે કે જેનેટિકલ કોમ્પ્લેક્સની વાત થાય. અને સ્થાનાંતર જેવા ઉદ્વિકાસ માટેના આવા પરિબળો એક જાતિમાંથી બીજી જાતિમાં રૂપાંતર પામે છે. ત્યારબાદ બીજું ઉદાહરણ લઈએ આપણે, વિષમજન્ય રૂપાંતર. તો તેમાં એક જ જાતિના સભ્યો અન્ય જાતિના સભ્યો સાથે આંતરપ્રજનન કરે છે ત્યારે તેનાથી ક્યારેક નવી જાતિનું નિર્માણ થાય છે. અહીંયા ક્યારેક શબ્દ વાપર્યો છે, એટલે કે હંમેશા આવું થાય એવું જરૂરી નથી. આમ આંતર સંકરણને પરિણામે ક્યારેક વિષમજન્ય રૂપાંતરની ઘટના શક્ય બને છે. તો આમ વિષમજન્ય રૂપાંતર એ આંતર સંકરણનું પરિણામ છે તેમ કહી શકાય. આ બંને ઘટનાઓ એટલે કે સ્વયંજનન રૂપાંતર અને વિષમજન્ય રૂપાંતર એ સામુદાયિક જાતિ નિર્માણના પેટા પ્રકારો છે, જેમાં કોઈ એક સમયે એક જ જાતિ અસ્તિત્વમાં હોય છે. જાતિ નિર્માણનો આપણે બીજો પ્રકાર લઈએ, સાચું જાતિ નિર્માણ. તો એક જ જાતિના કેટલાક નાના મોટા વસ્તી સમૂહો પ્રજનન બાદ છૂટા પડી જવાથી અને લાંબા સમયાંતર સુધી પુનઃ ભેગા ન થઈ શકવાથી એક કે વધુ નવી જાતિઓનું નિર્માણ થાય છે. આ ઘટનાને આપણે અલગીકરણ દ્વારા જાતિ નિર્માણ કહે છે. એનો અર્થ એ થયો કે કોઈ એક જાતિના કેટલાક વસ્તી સમૂહો છે, તેમાંથી ક્યારેક આ વસ્તી સમૂહો છૂટા પડી જાય છે અને લાંબા સમય સુધી તેઓ ભેગા થતા નથી. અને આવા છૂટા પડેલા વસ્તી સમૂહમાંનો કોઈ સજીવ જ્યારે પોતાના મૂળ વસ્તી સમૂહમાં આવે ત્યારે તે સજીવ સાથે પ્રજનન કરી શકતો નથી. એનો અર્થ એ થયો ત્યારે તેને એક નવી જાતિ તરીકે આલેખવામાં આવે છે. તો સાચું જાતિ નિર્માણ એ પણ વિવિધ પ્રકારે થાય છે. એમાંનું એક ઉદાહરણ લઈએ આપણે, ત્વરિત જાતિ નિર્માણ. તો ક્યારેક જનન કોષોના નિર્માણ દરમિયાન કોઈ એક કે વધુ વસ્તી સમૂહમાં રંગસૂત્રીય અનિયમિતતાઓ ઉદ્ભવે છે, જેને કારણે તે વસ્તી સમૂહમાં એકાએક મોટા પ્રમાણમાં ભિન્ન લક્ષણો જોવા મળે છે. પરિણામે એક જાતિ એકાએક
બે કે વધુ જાતિઓમાં વિભાજિત થઈ જાય છે. આવી ઘટનાને આપણે ત્વરિત જાતિ નિર્માણ કહીશું. આનો અર્થ એ થયો કે ત્વરિત જાતિ નિર્માણની પ્રક્રિયામાં રંગસૂત્રીય અનિયમિતતાઓ સર્જાયેલી છે. એટલે કે જનનકોષોના નિર્માણ દરમિયાન ક્યારેક આવી ઘટના બની શકે છે. આને ઉદાહરણ આપણે આપણે જ્યારે મધમાખીની વાત કરીએ ત્યારે તો મધમાખીમાં જે માદા માખી હોય છે તે દ્વિકીય હોય છે, જેમાં રંગસૂત્રની સંખ્યા 32 છે, પરંતુ તેમાંથી સર્જાતા નરની સંખ્યા 16 છે, કે જે અસહયોગી જનનનું પરિણામ છે, એટલે કે ફલનવિહીન છે. એટલે કે જ્યારે માદા માખી જન્યુકોષો સર્જે છે, એટલે કે અંડકોષો સર્જે છે, ત્યારે અર્ધીકરણ થવાથી સર્જાતા અંડકોષો 16 રંગસૂત્ર ધરાવે છે. હવે આવા અંડકોષમાંથી જો ફલન વગર જ નવી સંતતિ સર્જાય તો તે એકકીય હોય છે અને તે નર માખી હોય છે. પરંતુ અંડકોષનું જો નર પ્રજનન કોષ એટલે કે શુક્રકોષ વડે ફલન થાય તો તેના દ્વારા સર્જાતી માખી એ માદા માખી તરીકે વર્તે છે. એટલે આમ એકકીય અને દ્વિકીય સંયોગ પ્રમાણે માખીની જાતિ અહીંયા નક્કી થાય છે. અહીંયા પણ એક રંગસૂત્રીય અનિયમિતતાનું ઉદાહરણ આપણે આલેખી શકીએ છીએ, અને જેમાં ઉદાહરણ દ્વારા આપણે સમજી શકીએ છીએ કે દ્વિકીય રંગસૂત્ર ધરાવતી જાતિ એ માદા છે, જ્યારે એકકીય રંગસૂત્ર ધરાવતી જાતિ એ નર તરીકે વર્તે છે. આમ રંગસૂત્રીય અનિયમિતતાઓ એ ત્વરિત જાતિ નિર્માણ માટે જવાબદાર છે તેવું કહેવાય. બીજો પ્રકાર લઈએ આપણે ક્રમશઃ જાતિ નિર્માણ. એક જાતિના વસ્તી સમૂહમાં જનીનિક વિવિધતાઓ ઉત્પન્ન થાય છે. આવી ભિન્નતાઓ નાના પાયે કે મોટા પાયે હોય છે. એનો અર્થ એ થયો કે ભિન્નતાનો ક્રમ અથવા તો તેની માત્રા ઓછી કે વધુ હોઈ શકે છે. અને આવી ભિન્નતા જો આનુવંશિક હોય તો તેને લીધે ક્રમશઃ આવા વસ્તી સમૂહમાં પ્રજનન દ્વારા અલગીકરણની ઘટના જોવા મળે છે, અને આવા વસ્તી સમૂહ ધીરે ધીરે નવી જાતિઓમાં વિકાસ પામે છે. તો ક્રમશઃ જાતિ નિર્માણમાં પણ નવી જાતિનું નિર્માણ પાછું બે રીતે થાય છે. તો બે રીતે કઈ રીતે નવી જાતિ નિર્માણ પામે છે ક્રમશઃ જાતિ નિર્માણમાં તે આપણે જોઈએ. પહેલું છે સિમ્પેટ્રિક જાતિ નિર્માણ. તો સિમ્પેટ્રિક જાતિ નિર્માણ એટલે કે જ્યારે એક જ જાતિના બે વસ્તી સમૂહો એક સાથે બે અલગ અલગ જાતિઓમાં વિકાસ પામે છે, અને જેમાં તે વસ્તી સમૂહની જનીનિક વિવિધતા અને અલગીકરણની પ્રક્રિયા જવાબદાર છે અને કારણભૂત છે. તો આ પ્રકારે થતા જાતિ નિર્માણને સિમ્પેટ્રિક જાતિ નિર્માણ કહેવાય. સિમ્પેટ્રિક એટલે સમાંતરે પણ આપણે કહી શકીએ છીએ. એટલે કે એક જ જાતિના બે વસ્તી સમૂહો બે અલગ અલગ જાતિઓમાં એક સમયાંતરે એટલે કે એક સાથે નિર્માણ પામે છે. હવે આપણે જ્યારે વાત કરીએ એલોપેટ્રિક જાતિ નિર્માણ, તો એક જ જાતિના બે વસ્તી સમૂહ એ ભૌગોલિક રીતે અલગ થાય છે. તેઓમાં ધીરે ધીરે જનીનિક ભિન્નતાઓ ઉત્પન્ન થાય છે. આવી જનીનિક ભિન્નતાઓ કે વિવિધતાને કારણે તેઓ ભૌગોલિક અલગીકરણ પામેલો પ્રત્યેક વસ્તી સમૂહ કાળાંતરે એક અલગ જાતિ તરીકે વિકાસ પામે છે. આ રીતે થતી જાતિ નિર્માણની ઘટનાને આપણે એલોપેટ્રિક જાતિ નિર્માણ કહેવાય છે. તો આમ ક્રમશઃ જાતિ નિર્માણ એ સિમ્પેટ્રિક જાતિ નિર્માણ અને એલોપેટ્રિક જાતિ નિર્માણ એમ બે ઘટનાઓ દ્વારા થાય છે તેમ કહી શકીએ છીએ આપણે. ત્યારબાદ આપણે જોઈએ કે જાતિ નિર્માણની સમગ્ર ઘટનાને જો આપણે સમજવી હોય તો તેને આપણે કઈ રીતે સમજાવી શકીએ છીએ. તો કોઈ એક જાતિના સજીવોમાં અનેક વર્ષોના ગાળા દરમિયાન થતા શ્રેણીબદ્ધ ફેરફારોની હારમાળાને પરિણામે તેમાંથી એક કે વધુ નવી જાતિઓ ઉત્પન્ન થાય છે. આ ઘટનાને આપણે જાતિ નિર્માણ એટલે કે સ્પેશિએશન કહે છે. આનો અર્થ એ થયો કે જાતિ નિર્માણની ઘટના એ ઉદ્વિકાસ માટે જવાબદાર છે, કારણ કે નવી જાતિનું નિર્માણ થવું એટલે કે નવા પ્રકારના સજીવો અસ્તિત્વમાં આવે છે. પરંતુ જાતિ નિર્માણની પ્રક્રિયા માટે અનેક પરિબળો ધ્યાનમાં લેવા પડે છે. તો તે ક્રમબદ્ધ થતી ફેરફારની પ્રક્રિયા છે, જેને થતાં વર્ષો, સદીઓ કે લાખો વર્ષો પણ વીતી જાય છે. તો આ પ્રક્રિયા વિવિધ પદ્ધતિઓથી થાય છે અને વિવિધ પરિબળો ઉપર પણ તે આધારિત છે. તો જાતિ નિર્માણ માટે લાંબો સમય અને તે દરમિયાન
શ્રેણીબદ્ધ બનાવો બને કે શ્રેણીબદ્ધ ઘટનાઓ બને તે જરૂરી છે. આમ તે સમય માંગી લે તેવી પ્રક્રિયા છે અને તે ફેરફારજન્ય કે શ્રેણીબદ્ધ ઘટનાઓ દર્શાવતી હોવી જોઈએ. એક જ જાતિમાં ઘણી વિવિધતા ધરાવતા અનેક વસ્તી સમૂહો હોય છે. દાખલા તરીકે આપણે મનુષ્ય, આપણે એક જ જાતિના છે, પરંતુ અનેક વસ્તી સમૂહો જોવા મળે છે જેઓ આંતરપ્રજનનની ક્ષમતા ધરાવે છે. જાતિની વ્યાખ્યા અનુસાર આપણે સમજીએ છીએ કે એક જ જાતિના સજીવો એ આંતરપ્રજનન કરીને પ્રજનનક્ષમ સંતતિ સર્જવાની ક્ષમતા ધરાવે છે. તો આ વસ્તી સમૂહ માટે પર્યાવરણ અનુકૂળ હોય અને જનીનિક સ્વરૂપ પણ અનુકૂળ હોય તો જ તે નવી જાતિઓનો ઉદ્ભવ કરી શકે છે. એટલે આમ આંતરપ્રજનન દ્વારા નવી જાતિ ત્યારે જ સર્જાય કે પર્યાવરણની અનુકૂળતા અને જનીનિક સ્વરૂપોની અનુકૂળતા હોવી જરૂરી છે. હવે આવી અનુકૂળતા હોય તો જ પ્રજનન દરમિયાન એક સભ્યમાંથી જનન કોષો મારફતે જનીન દ્રવ્ય એ બીજા સભ્યમાં સંચારણ પામે છે. એટલે આમ જનન કોષોનું અહીંયા એક સભ્યમાંથી બીજા સભ્યમાં વહન થાય છે. આ ઘટનાને આપણે જનીન પ્રવાહ કહીશું, જે અગાઉ આ શબ્દ આપણે સમજ્યો કે જે એક જ જાતિના સભ્યોમાં જોવા મળે છે. યાદ રાખવું વિદ્યાર્થી મિત્રો કે જનીન પ્રવાહ એ એક જ જાતિના સભ્યોમાં જોવા મળે છે. દરેક જાતિમાં સામાન્ય રીતે નિશ્ચિત જનીન નિધિ જોવા મળે છે. જનીન નિધિ એટલે કે જીન બેંક અથવા તો જનીન બેંક કહીશું. એનો અર્થ એ થાય કે દરેક સજીવ અથવા તો દરેક જાતિ પોતાની એક આગવી જનીન બેંક ધરાવે છે કે જે અન્ય જાતિના સજીવોથી તે ભિન્ન હોય છે. જ્યાં સુધી એક જાતિના સભ્યોનું અન્ય જાતિના સભ્યો સાથે સંકરણ ન થાય, એટલે કે સંકરણ સફળ થઈ ફળદ્રુપ કે પ્રજનનક્ષમ સંતતિ ઉત્પન્ન ન થાય, ત્યાં સુધી દરેક જાતિની જનીન નિધિ અખંડ જળવાઈ રહે છે. એનો અર્થ એ થયો કે એક જ જાતિના સજીવો વચ્ચે આંતરપ્રજનન થાય, નવી સંતતિ સર્જાય, એનો અર્થ એ થયો કે તેની જનીન નિધિ અખંડ છે. પરંતુ જ્યારે એક જાતિના સજીવનું બીજા જાતિના સજીવ સાથે જ્યારે આવું પ્રજનન કરવામાં આવે એટલે કે સંકરણ કરવામાં આવે તો તેની જનીન નિધિ અખંડિત થાય છે. તેનું ઉદાહરણ આપણે આંતરસંકરણમાં જોઈ ગયા છે. ખચ્ચર એ તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. તો આમ સામાન્ય રીતે જુદી જુદી જાતિઓમાં આંતરપ્રજનનની ક્ષમતા જોવા મળતી નથી. એનો અર્થ એ થયો કે જુદી જુદી જાતિઓ આંતરપ્રજનન કરી જ શકે એવું જોવા મળતું નથી. કેટલીક જાતિઓ આ ઘટના દર્શાવી શકે છે, જ્યારે કેટલીક જાતિઓ આ ક્ષમતા કેળવી શકતી નથી. છતાં ક્યારેક જો આવું આંતરપ્રજનન સફળ થયેલું જોવા મળે તો બે ભિન્ન ભિન્ન જાતિઓના જનીન નિધિનું મિશ્રણ થાય છે. સ્વાભાવિકપણે બે ભિન્ન જાતિઓ છે. દાખલા તરીકે આપણે ખચ્ચરની વાત કરીએ તો તે ઘોડા અને ગધેડાની આમ બે ભિન્ન જાતિઓના જનીન નિધિનું મિશ્રણ છે. અને એ રીતે બંને જાતિઓના લક્ષણોના મિશ્રણ રૂપ છતાં પ્રત્યેક જાતિ માટે તે જુદા કહી શકાય તેવા લક્ષણોવાળી સંતતિઓ અસ્તિત્વમાં આવે છે. આમ જનીનિક વિવિધતા અસ્તિત્વમાં આવે છે. એટલે જેનેટિક વેરિએશનને કારણે નવી જાતિ તરફની પ્રક્રિયા આગળ વધે છે અને કાળક્રમે આ વિવિધતા એટલી વધતી જાય કે તેને આપણે નવા સજીવ કે નવી જાતિ તરીકે તેને સ્વીકૃત કરીએ છીએ. આ ઉપરાંત એક જ જાતિમાં વિવિધ લક્ષણો ધરાવતા વસ્તી સમૂહો પૈકીના કોઈ એક વસ્તી સમૂહ જો પિતૃજાતિથી અલગ પડી જાય તો બંને વચ્ચેના જનીન પ્રવાહની પ્રક્રિયા પણ બંધ થઈ જાય છે. એનો અર્થ એ થયો કે કોઈ એક વસ્તુ સમૂહમાંથી છૂટો પડેલો સજીવ લાંબા સમયના અંતરે જો પોતાની વસ્તીમાં પાછો ફરે છે તો તે પોતાના મૂળ આ વસ્તી સમૂહ સાથે પ્રજનન કરી શકતો નથી. એનો અર્થ એ થયો કે અહીંયા જનીન પ્રવાહની પ્રક્રિયા બંધ થઈ ગઈ છે. આમ આ રીતે અલગ પડી ગયેલા વસ્તી સમૂહોનું જનીનિક બંધારણ લાંબા ગાળે બદલાતું જાય છે, જે વધુને વધુ જનીનિક ભિન્નતાઓ વિકાસ પામે છે. આમ જનીનિક ભિન્નતાઓનું સર્જવું એ નવી જાતિના નિર્માણ માટેની એક ખાસ પ્રક્રિયા કહી શકાય. તો કાળક્રમે આ અલગીકૃત વસ્તી સમૂહને આપણે ફરી પિતૃજાતિના સભ્યો સાથે
આંતરપ્રજનનની જો તક મળે તો પણ તેઓ તેમ કરવાની ક્ષમતા પ્રાપ્ત કરી શકતા નથી. આવી સ્થિતિએ પહોંચેલા આ અલગીકૃત વસ્તી સમૂહની નવી જાતિ તરીકે તેને વિકાસ પામ્યો છે તેમ કહી શકાય છે. તો આમ વિદ્યાર્થી મિત્રો, આપણે ઉદ્વિકાસની આ સમગ્ર પ્રક્રિયાઓનો અહીંયા અભ્યાસ કર્યો. આ ઉદ્વિકાસની પ્રક્રિયા માટે જાતિ નિર્માણ એક મુખ્ય પરિબળ છે અને એક મહત્ત્વની ઘટના છે તે પણ આપણે જોયું. અને જાતિ નિર્માણ માટે અનેક પરિબળો જવાબદાર છે અને તે વિવિધ પ્રકારે થાય છે તે પણ આપણે સમજ્યા. ત્યાર પછીનો આપણે ઉલ્લેખ કરીએ તો મનુષ્યના ઉદ્વિકાસ માટેની જે વાત આવે છે તે આપણા ગુજરાત રાજ્યના પાઠ્યક્રમ પ્રમાણે તમે ભણ્યા જ છો અને શીખેલા જ છો. તે પ્રમાણે આપણે ક્રમશઃ તેના પુરાવા પણ પ્રાપ્ત થયેલ છે અને એ અશ્મિ પુરાવા કે હાલના જીવંત પુરાવાને આધારે આપણે આ ક્રમને સમજ્યા છે. અને તેને આધારે આપણે અહીંયા સ્વીકારેલ છે કે સૌથી આધુનિક માનવ એ હોમો સેપિયન છે, જે અત્યાર સુધીનો સૌથી ઉદ્વિકાસ પામેલો આધુનિક માનવ છે, જે આદિ માનવ હોમો ઇરેક્ટસમાંથી ઉદ્વિકાસ પામેલો છે. આ ઘટનાઓને તમે પાઠ્યપુસ્તકમાં સમજ્યા છો, જેથી આપણે તેની અહીંયા વધુ ચર્ચા કરતા નથી. હવે આપણે નીટ આધારિત કેટલાક વિકલ્પો અથવા તો પ્રશ્નોનો અભ્યાસ કરીએ. આ વિકલ્પોને આપણે જોઈએ. પહેલો પ્રશ્ન છે, હાલના વર્ષોમાં ડીએનએ શૃંખલા એટલે કે mtDNA અને વાય રંગસૂત્રનો અભ્યાસ માનવ ઉત્ક્રાંતિ માટે આવશ્યક છે. ઓપ્શન છે, તે નાના હોવાથી અભ્યાસ સરળતાથી થઈ શકે છે. બી વિકલ્પ છે, તે એક જ પૂર્વજમાંથી ઉદ્ભવ્યા હોવાથી પુનઃસંયોજન થતું નથી. સી, તેમની રચના જાણીતી છે. ડી, તેઓનો અભ્યાસ અશ્મિઓના નમૂનાઓમાંથી થઈ શકે છે. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો, ડીએનએ શૃંખલા અને વાય રંગસૂત્રનો અભ્યાસ માનવ ઉત્ક્રાંતિ માટે આવશ્યક છે. હવે આના માટે ડીએનએ શૃંખલાની કૌંસમાં પ્રશ્નમાં લખેલું છે mtDNA. તો mtDNA એટલે શું? mtDNA એટલે કે માઇટોકોન્ડ્રિયલ ડીએનએ. માઇટોકોન્ડ્રિયા એટલે કે કણાભસૂત્ર. વિદ્યાર્થી મિત્રો, કોષીય રચનાઓ દરમિયાન તમે અંગિકાઓનો અભ્યાસ કર્યો તે દરમિયાન તમે જુઓ કે કણાભસૂત્રનું મેટ્રિક્સ એટલે કે તેના આધારક અને હરિતકણ અંગિકાના આધારક એટલે કે સ્ટ્રોમામાં વલયાકાર ડીએનએ આવેલું હોય છે. માટે આ બંને અંગિકાઓ એવી છે કે જે પોતાનું અર્ધ સ્વયંજનન કરી શકે છે, કારણ કે તેઓ પોતાના આધારકમાં પોતાનું સ્વતંત્ર ડીએનએ ધરાવે છે. તો આમ કણાભસૂત્રમાં આવેલ ડીએનએને આપણે mtDNA એટલે માઇટોકોન્ડ્રિયલ ડીએનએ કહી શકીશું. તો તે અનુસાર આપણે અહીંયા વિકલ્પની વાત કરીએ તો તે એક આપણો જવાબ થશે બી વિકલ્પ, એટલે કે તે એક જ પૂર્વજમાંથી ઉદ્ભવ્યા હોવાથી પુનઃસંયોજન અહીંયા થતું નથી. પુનઃસંયોજન એટલે કે રીકોમ્બિનેશન, આ ઘટનાને આપણે મોર્ગનના પ્રયોગો દ્વારા સમજી શક્યા છે, જે આપણે જીનેટિક્સમાં તમે અભ્યાસ કરેલો છે. બીજો પ્રશ્ન લઈએ આપણે. ધ વ્રીસનો વિકૃતિવાદ એ કયા સજીવ પરના પ્રયોગોનું પરિણામ છે? વિકલ્પ છે એ ઓએનોથેરા લેમાર્કિયોના, બી ડ્રોસોફિલા મેલેનોગેસ્ટર, સી પીસમ સટાઇવમ, ડી અલ્થિયા રિઝિયા. હવે આપણે ધ વ્રીસના વિકૃતિવાદને યાદ કરીએ તો તેમણે ઇવનિંગ પ્રાઇમરોઝ પર આ પ્રયોગો કર્યા હતા. તો આ ઇવનિંગ પ્રાઇમરોઝનું વૈજ્ઞાનિક નામ છે એ વિકલ્પ પ્રમાણે ઓએનોથેરા લેમાર્કિયોના. ઓકે, તો ઓએનોથેરા લેમાર્કિયોના એ આપણો સાચો જવાબ છે. આગળનો પ્રશ્ન જોઈએ આપણે. ત્રીજો પ્રશ્ન, નવી પેઢીઓ એ જૂની પેઢીઓ કરતાં ઓછી અનુકૂલિત હોવાનું કારણ શું છે? એ પ્રાકૃતિક પસંદગી, બી વિકૃતિ, સી જનીન વિચલન, ડી અનુકૂલન. તો તેને આધારે આપણો જવાબ છે વિકૃતિ. નવી પેઢી એ જૂની પેઢીઓ કરતાં ઓછી અનુકૂલિત હોવા પાછળનું કારણ છે વિકૃતિ. આનો અર્થ એ થયો કે અત્યારે ઉદ્વિકાસની પ્રક્રિયા ખૂબ જ ધીમી છે, અથવા તો તેનો દર ખૂબ જ ધીમો પડી ગયો છે. આમ તો આપણે લઈએ તો ઉદ્વિકાસની પ્રક્રિયા એ ખૂબ જ ધીમી પ્રક્રિયા છે
અકલ્પ્ય દરે થતી પ્રક્રિયા છે, જેને સજીવ પોતાના ટૂંકા જીવનકાળ દરમિયાન જોઈ શકતો નથી. જૂની પેઢીની વાત કરીએ તો જૂની પેઢીમાં વિકૃતિની ઘટના છાશવારે એટલે કે અવારનવાર થતી ગઈ, જેના પરિણામે ઉદ્વિકાસની પ્રક્રિયાને વેગ મળ્યો અને તેને પરિણામે હાલમાં જીવસૃષ્ટિ પર જે કંઈ પણ નવી જાતિઓ અથવા તો જાતિ વિવિધતા જોવા મળે છે એ તે વિકૃતિનું પરિણામ છે, એવું આપણે વિકૃતિવાદમાં જોયું. અને આવી વિકૃતિઓ જ્યારે પસંદગી પામેલ છે એટલે કે નૈસર્ગિક પસંદગી પામે છે ત્યારે તે સ્થાયી બને છે અને પેઢી દર પેઢી તે જોવા મળે છે. અને ક્રમશઃ કાળક્રમે તેમાં ફેરફાર થતાં એક નવું લક્ષણ અથવા તો લક્ષણમાં વૈવિધ્ય જોવા મળે છે. તો આમ અત્યારની નવી પેઢીમાં વિકૃતિનો દર ઘટી ગયેલો હોવાને કારણે વૈવિધ્ય એટલે કે લક્ષણોમાં નવું વૈવિધ્ય કે નવા લક્ષણો ખૂબ ઓછા જોવા મળે છે. એટલે વિકૃતિની ઘટના હાલના દરે ખૂબ જ ઓછી છે એમ કહી શકાય. આમ નવી પેઢીઓ એ જૂની પેઢીઓ કરતાં ઓછી અનુકૂલિત હોવાનું કારણ એ વિકૃતિની ઘટના છે. આગળનો પ્રશ્ન જોઈએ આપણે. ચોથો, માનવ અને ચિમ્પાન્ઝીના કયા રંગસૂત્રોમાં વધુ સામ્યતા જોવા મળે છે? એ ત્રીજા અને છઠ્ઠા, બી પહેલા અને બીજા, સી 21માં અને 22માં અને ડી 23માં. તો માહિતી આધારિત માનવ અને ચિમ્પાન્ઝીના ત્રીજા અને છઠ્ઠા રંગસૂત્ર પર સૌથી વધુ સામ્યતા જોવા મળે છે. આમ તેઓ નજીકના પૂર્વજો છે એમ કહી શકાય. આમ ચિમ્પાન્ઝી એ મનુષ્યના નજીકના પૂર્વજો છે તે રંગસૂત્રમાં જોવા મળતી આવી સામ્યતાને આધારે આપણે કહી શકીએ છીએ. ત્યારબાદનો પ્રશ્ન લઈએ આપણે. ધારો કે વસ્તીમાં પ્રભાવી જનીન કેપિટલ વાય છે, તેની જનીન આવૃત્તિ 30% છે અને પ્રચ્છન્ન જનીન સ્મોલ વાય છે, તેની જનીન આવૃત્તિ 70% છે. તો વસ્તીમાં સમયુગ્મી પ્રભાવી સજીવ અને વિષમયુગ્મી સજીવ કેટલા હશે? અહીંયા ઓપ્શન આપણને 4 આપ્યા છે. એ 9% અને 42%, બી 9% અને 49%, સી 42% અને 49% અને સી 42% અને 9%. વિદ્યાર્થી મિત્રો, આનો જવાબ 9% અને 42% છે. હવે આ પ્રશ્નને આપણે એક ગાણિતિક સ્વરૂપે જોઈએ. અહીંયા આપણને કેપિટલ જે વાય પ્રભાવી જનીન આપેલ છે તેની જનીન આવૃત્તિ 30% આપેલ છે, જ્યારે સ્મોલ વાય જનીન છે તેની જનીન આવૃત્તિ આપણને 70% આપેલ છે, જેના આધારે પી ઇઝ ઇક્વલ ટુ 0.3 થાય અને ક્યુ બરાબર 0.7 થશે. હવે આપણે સમીકરણ લઈએ પી પ્લસ ક્યુ બરાબર 1. એને આધારે 0.7 પ્લસ 0.3 ઇઝ ઇક્વલ ટુ 1 થાય છે. એટલે પીનું મૂલ્ય 0.3 અને ક્યુનું મૂલ્ય 0.7 ઇઝ ઇક્વલ ટુ 1. હવે આપણે અહીંયા સમયુગ્મી પ્રભાવી અને પ્રચ્છન્ન જનીનોની આવૃત્તિ શોધવી છે. તેના માટેનું આપણને સમીકરણ આ પણ ખ્યાલ છે કે પી પ્લસ ક્યુનો હોલ સ્ક્વેર લઈએ તે મુજબ પી સ્ક્વેર પ્લસ 2pq પ્લસ ક્યુ સ્ક્વેર, જે પૈકી પી સ્ક્વેરની આપણે અહીંયા વાત કરીએ એટલે કે તે સમયુગ્મી પ્રભાવીની રજૂઆત કરે છે, જ્યારે પીક્યુ એ વિષમયુગ્મી જનીનની વાત કરે છે, જ્યારે ક્યુ સ્ક્વેર એ સમયુગ્મી પ્રચ્છન્ન જનીનને રજૂ કરે છે. તે અનુસાર આપણે લઈએ તો અહીંયા આપણને પ્રશ્નમાં પૂછેલ છે કે સમયુગ્મી પ્રભાવી અને વિષમયુગ્મી સજીવ કેટલા છે, બરાબર. હવે સમયુગ્મી પ્રભાવી કેપિટલ એમ ઇન્ટુ કેપિટલ એમ, એટલે કે એમનું મૂલ્ય અહીંયા 0.3 છે. તે મુજબ કેપિટલ એમ ઇન્ટુ કેપિટલ એમ બરાબર 0.3 ઇન્ટુ 0.3 થશે, ઇઝ ઇક્વલ ટુ 0.09. એટલે આમ સમયુગ્મી પ્રભાવી જનીનનું પ્રમાણ 9% થાય. હવે આપણને બીજો પ્રશ્ન એવો પૂછ્યો છે કે વિષમયુગ્મી
સજીવ કેટલા હશે? તો અહીંયા એમ અને એનનું મૂલ્ય મૂકીએ. 2 × એમ એટલે 0.3 અને એન એટલે 0.7. તે મુજબ આ મૂલ્ય થશે 0.42. એટલે આમ વિષમયુગ્મી જનીન ધરાવતા સજીવોની સંખ્યા 42% હશે. તો આમ આપેલ માહિતીને આધારે આપણે આ વસ્તુ જાણી શકીએ છીએ. તો તેને આધારે આપણે જે વિકલ્પ હતો તે પ્રમાણે આપણો જવાબ અહીંયા 9% અને 42% આપણને પ્રાપ્ત થાય છે. વિદ્યાર્થી મિત્રો, આ ઉપરાંત આપણે લઈએ કે જો બાળક નાની પૂંછડી સાથે જન્મે તો તેને આપણે શેનું નિર્દેશન ગણીશું? એ પ્રગતિકારક ઉદ્વિકાસ, બી વિકૃતિ, સી સ્વરૂપ ફેરફાર કે ડી પૂર્વજન્યાવર્તનવાદ? તો જવાબ અહીંયા આવશે પૂર્વજન્યવર્તનવાદ. એનો અર્થ એ થયો કે બાળક અહીંયા પોતાના પૂર્વજો જે અવસ્થામાં લાંબા સમય માટે રહી ગયા તે અવસ્થાને અહીંયા પ્રદર્શિત કરે છે. 7મો વિકલ્પ, કોઈ એક વસ્તી સમૂહના કેટલાક સભ્યોમાં જનીન વિચલન થાય તો તેને શું કહેવાય? એ યાદચ્છિક અસર, બી ફાઉન્ડર અસર, સી સીમાંત અસર કે ડી બોટલ એન્ડ નેક અસર? તો આ અસરને આપણે બોટલ એન્ડ નેક અસર તરીકે ઓળખીએ છીએ. 8મો પ્રશ્ન, જો કોઈ એક વસ્તીના સજીવો વચ્ચેનું પ્રાજનનિક અલગીકરણ એટલે શું? તો તેને એ સિમ્પેટ્રિક, બી એલોપેટ્રિક, સી વસ્તી ડાયવર્જન કે ડી ડિસ્પરેટિવ ડાયવર્જન્સ કહીશું? તો એક જ વસ્તીના સજીવો વચ્ચેનું આવું પ્રાજનનિક અલગીકરણ એ સિમ્પેટ્રિક કહેવાય છે. તો આમ વિદ્યાર્થી મિત્રો, આપણે ઉદ્વિકાસની સમગ્ર પ્રક્રિયાનો અભ્યાસ કર્યો. મનુષ્યના ઉદ્વિકાસ માટેના પાયાના લક્ષણો અને તેની ક્રમિક અવસ્થાઓ પણ અહીંયા આપણે જોઈ. આમ ઉદ્વિકાસની પ્રક્રિયા સમજવા માટે આપણે જે ઉલ્લેખો કર્યા તે તમને વધુ મદદરૂપ થાય તેવી આશા સાથે નમસ્કાર.